સીમા એટલે અહીંયા સરહદની વાત છે, પાકિસ્તાન વાળી સીમાની વાત નથી. અહીંયા સ્માઇલ બની જાય છે, એ નથી કરવું. ગમે છે તે કામ કરવું સરળ પડે ને, અને અપાકર્ષણ નથી ગમતું એ ફરજિયાત ન થાય. આ જો કે ત્યારે આપણે આ બાબત છે અનુભવતા હોય કે આપણે ભણવું છે, જેને ભણવાની અંદર રસ છે એને આ બાબત જરીએ ઓલી ન લાગે કે કોઈ પણ વસ્તુ કરવી છે, પાકી કરવી, XYZ કાંઈ પણ તો એ કરી લે. જેને નથી કરવું ખાલી પાસ થવું છે એના માટે આ ફરજિયાતી થઈ જાય. આવું બને ને, અંદરનો વહીવટ હોય ને તો આંતરિક, બારોબાર જાય તો આંતરરાષ્ટ્રીય. આવું પણ યાદ રાખી શકો. કાંઈ એમ તો કંઈ નેપાળથી આવું ન પોહાય એટલે ત્યાં ને ત્યાં રહે. ગામડાના લોકો છે શહેરની લાઈફસ્ટાઈલ જે જીવનશૈલી છે એ જોઈને જાય કે ત્યાંનું જીવન છે એ સારું છે. ભલે નથી, અમુક વ્યક્તિઓ છે કહેતા હોય કે આના કરતાં ગામડાનું સારું. દરજી નથી, મરજી છે. ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ અર્થશાસ્ત્રમાં ચેપ્ટર 11. એટલે હવે કયું ચેપ્ટર છે એનું આપણે પહેલાં નામ લખી નાખીએ. 11મું ચેપ્ટર નામ છે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્ન. ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. હવે જે આપણું ભારતનું જે અર્થતંત્ર છે, જે ઇકોનોમી છે ભારતની, હવે અહીંયા ઘણા બધા પ્રશ્નો છે આવતા હોય. તો આપણે આ જે ચેપ્ટર છે એની અંદર શિક્ષણનું મહત્વ આવે છે, એના પછી સ્થળાંતર ખાસ કરીને આવે છે, તો એ તમામ બાબતો જોવાની છે. તો આપણો IMP પ્રશ્ન છે એ જોઈએ. અર્થશાસ્ત્ર ચેપ્ટર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્ન, બોર્ડ IMP પ્રશ્ન. હવે એની અંદર જોઈએ. હવે સૌથી પહેલા આપણો IMP પ્રશ્ન આવે છે એ કંઈક આવો છે કે સ્થળાંતરના પ્રકારો સમજાવો. જો તમને ખાલી એવું નથી કીધું કે સ્થળાંતરના પ્રકારોના નામ આપો, નામ આપવાનું કે તમારે આવો ચાર્ટ બનાવી નાખો. હવે સમજાય છે કઈ રીતના બનાવવાનું. તમને જ્યારે પણ એવું કહે કે સ્થળાંતરના પ્રકારો સમજાવો તો આવી રીતના લખવાનું થાય. એની અંદર સૌથી પહેલાં તો આપણે ચાર્ટ બનાવી નાખવાનો. ચાર્ટ બનાવશું ને તો એના લીધે આપણું પ્રેઝન્ટેશન છે એ સારું દેખાશે. એટલે ટ્રાય એવી કરવાની કે કંઈક અલગ રીતે આપણે દર્શાવવાની ટ્રાય કરીએ, જેથી માર્ક છે ક્યાંય કપાય નહીં. વાત તો સહી અને સારી રીતે આપણે લખી શકીએ. હવે એની અંદર સ્થળાંતરના પ્રકાર કે તો સ્થળાંતરના પ્રકાર છે, બે પ્રકાર મેઇન છે. એના પેટા પોઈન્ટ કહો કે પેટા મુદ્દા છે એ કંઈક આવા છે. ઓકે, વન બાય વન જોતા જઈએ. અહીંયા આપણે ખાલી માહિતી લેવાની છે, આગળ આપણે ડીપમાં જઈએ છીએ. હવે સમજો સ્થળાંતરના પ્રકારો છે તો એની અંદર સ્થળ આધારિત સ્થળાંતર, હવે કોઈ પણ સ્થળ આધારિત, અને એની અંદર પાછા બે આવે છે, આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. હવે જો સ્થળ આધારિત એટલે કોઈ પણ જગ્યાએ જવાનું. હવે એની અંદર કઈ રીતના આંતરિક એટલે શું થાય, દેશની અંદર, અને આંતરરાષ્ટ્રીય એટલે દેશની બહાર. આ જે આપણે આછી એવી ઝલક લઈએ છીએ. હજી તો આગળ આપણે વન બાય વન ડિટેલમાં જવાના છીએ. પછી આવે કારણ આધારિત સ્થળાંતર. હવે કોઈ પણ કારણ હોય, કારણ કેવા હોય તો બે હોય, એક આકર્ષણ અને એક અપાકર્ષણ. આ ગમે છે ને આ નથી ગમતું. વન બાય વન જોઈએ છે તો આવી રીતે છે કે આપણા સ્થળાંતરના પ્રકારો છે. વન બાય વન સ્થળાંતરના પ્રકાર, એની અંદર બે મેઇન, સ્થળ અને કારણ આધારિત. સ્થળ આધારિત અને કારણ આધારિત. સ્થળની અંદર આંતરિક અને આંતરરાષ્ટ્રીય, કારણની અંદર અપાકર્ષણ અને આકર્ષણ અને અપાકર્ષણ. હવે વન બાય વન જોતા જઈએ. શરૂ કરશું તો ચલિए शुरू करते हैं. વન બાય વન જોતા જઈએ. એની અંદર પેલું છે સ્થળ આધારિત સ્થળાંતર, જે આપણો પહેલો મુદ્દો કયો કે પહેલો ટોપિક કયો એની અંદર. અને એના પછી અહીંયા પેટા મુદ્દા આપેલા છે એ પણ જોવાના છે. ઓકે, જોઈએ તો સ્થળ આધારિત સ્થળાંતર એટલે શું થાય તો કે કોઈ પણ દેશની ભૌગોલિક સીમા કે સ્થળને આધારે થતું સ્થળાંતર એટલે સ્થળ આધારિત સ્થળાંતર. હવે સમજાણું. કોઈ પણ દેશ છે, અહીંયા આપણે દેશની વાત કરીએ, કોઈ પણ દેશની ભૌગોલિક સીમા, કેવી સીમા, ભૌગોલિક, જેની સરહદ હોય એવી રીતે. તો એ સરહદને આધારે જે સ્થળ આધારે થાય કોઈ પણ સીમા છે, આના આધારે કે સ્થળ આધારે સ્થળાંતર થતું હોય. સમજો, કોઈ પણ અહીંયા આપણે કોઈ પણ દેશ છે, હવે આ દેશની આ સીમા બહાર જાવશો કે અંદર જાવશો, હવે આ સીમા આધારિત થાય છે. સીમા એટલે અહીંયા સરહદની વાત છે, પાકિસ્તાન વાળી સીમાની વાત નથી. ओ भाई मारो मुझे मारो. તો અહીંયા જે સરહદ છે, સીમા છે, તો આને આધારે ભૌગોલિક જે સીમા કે સ્થળ આધારે થાય કે આ સ્થળે છે અથવા તો કોઈ બીજા સ્થળે છે અથવા તો દેશના આ સ્થળની અંદર છે, આને આધારે થાય. સ્થળ આધારિત સ્થળાંતર પૂછે તો એટલું યાદ રાખવાનું, સ્થળના આધારે સ્થળાંતર થાય. કોના આધારે? સ્થળ આધારિત. કોઈ પણ દેશની ભૌગોલિક સીમા, એ પણ યાદ રાખી શકો.
હવે એની અંદર આવા સ્થળાંતરના બે પ્રકાર છે. કેટલા છે? તો કે બે પ્રકાર છે. હવે કઈ રીતે? તો કે એક તો દેશની અંદર છે ને એક દેશની બહાર છે. આપણે શબ્દ જોયું ને તો ખબર પડી જાય. નામ પ્રમાણે અહીંયા ટૂંકમાં ગુણ છે. ઓકે, હવે એની અંદર દેશની ભૌગોલિક સીમામાં આવેલા એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે. આંતરિક સ્થળાંતર કોને કહેવાય? તો કે કોઈ પણ દેશની અંદર જ થાય. આ દેશ સ્થળાંતર છે ક્યાં થાય? તો દેશની ભૌગોલિક સીમામાં આવેલ એક સ્થળેથી. દેશની ભૌગોલિક સીમા એટલે દેશની અંદર જ. અહીંયા ભારતની વાત કરતો હોય ભારતની અંદર જ. જે ભારત છે આની સરહદ વટશે નહીં. ભારતની અંદર જ જે કંઈ પણ. હવે પછી ભારતમાં અહીંયાથી અહીંયા જાય તો એને શું કહેવાય? તો કે સ્થળાંતર કહેવાય. અહીંયા સ્માઇલ બની જાય છે. એ નથી કરવું. कौन है ये लोग? कहाँ से आते हैं? અહીંયા કોઈ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ જશે તો એને શું કહેવું આપણે? આંતરિક સ્થળાંતર. હવે ઓકે, જેમ કે ગુજરાત રાજ્યમાંથી તમિલનાડુ જઈ વસવાટ કરે, વડોદરાથી જામનગર શહેરમાં જઈ વસવાટ કરે. હવે કોઈ પણ જગ્યાએ અહીંયા આપણે ગુજરાતની વાત કરીએ અથવા તો ભારતની વાત કરીએ તો અહીંયા ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ છે ભારતની અંદર જ કોઈ પણ બીજા શહેરમાં જાય કે બીજા રાજ્યની અંદર જઈ વસવાટ કરે, એમને જઈને વી આવતા નથી 10-12 દી રોકાય તો એને સ્થળાંતર કહેવાય નહીં. સ્થળાંતર એટલે શું થાય કે એ ત્યાં રહેવા જ જાય છે પ્રોપર. હવે અહીંયા એ રહેવાના છે તો એને સ્થળાંતર કર્યું કહેવાય. એટલે હવે શું યાદ રાખવાનું? ગુજરાત રાજ્યમાંથી તમિલનાડુ જઈ વસવાટ કરે અથવા તો વડોદરામાંથી જામનગર, સુરતમાંથી અમદાવાદ, અમદાવાદમાંથી સુરત, કોઈ પણ શહેરમાંથી ગામડામાં, ગામડામાંથી શહેર, કોઈ પણ જગ્યાએ જઈ. પણ આ પ્રક્રિયા થશે ક્યાં? તો કે દેશની અંદર. દેશની બહાર જશે નહીં. દેશની અંદર એટલે આંતરિક. આંતરિક એટલે શું થાય? તો કે દેશની અંદર. હવે આ બે શબ્દ છે એ યાદ રાખી લેવાનું. શું યાદ રાખવાનું આની અંદર? આંતરિકની અંદર તો કે દેશની ભૌગોલિક સીમાની અંદર જ. એટલે કે દેશની ભૌગોલિક સીમામાં આવેલ એક સ્થળેથી બીજા સ્થળે જાય તેને શું કહેવાય? આંતરિક સ્થળાંતર કહેવાશે. હવે એની અંદર તમે એક્ઝામ્પલ પણ યાદ રાખી શકો. એવું જરૂર નથી કે યાદ રાખો, આપણે મજા આવે રાખી શકો. આપણા શહેરનું નામ એ લખી શકીએ, એક્ઝામ્પલમાં તો લખવું જ પડે. ઓકે, એના પછી આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. હવે આંતરરાષ્ટ્રીય એટલે શું થાય? તો કે દેશની બહાર જ થાય. હવે સમજો, એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે. એક દેશમાંથી બીજા દેશમાં. અહીંયા છે કોઈ પણ આપણે ભારતમાંથી ક્યાં જશું? અમેરિકામાં જશું. જો કે અમેરિકામાંથી થોડુંક પ્રોબ્લેમેટિક થાય છે, ખબર હશે બધાને. હવે એની અંદર જો ભારતમાંથી અમેરિકામાં જાય અથવા તો અમેરિકાવાળા છે એ ચીનમાં જાય તો અહીંયા એક દેશમાંથી બીજા દેશમાં જાય છે. એક દેશમાંથી બીજા દેશમાં જાય છે. હવે ભારતમાં ગુજરાતમાંથી કોઈ વ્યક્તિ છે એ કચ્છમાં રહેવા આવ્યા જાય તો આ શું થયું? આંતરરાષ્ટ્રીય થયું નથી, આંતરિક થયું. આંતરિક સ્થળાંતર થયું ને, કારણ કે ભારતની અંદર જ છે. અંદરનો વહીવટ હોય ને તો આંતરિક, બારોબાર જાય તો આંતરરાષ્ટ્રીય. આવું પણ યાદ રાખી શકો. ઓકે, હવે સમજાય છે? અહીંયા જોઈ લઈએ હજી એકવાર. કોઈ એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. હવે ભારતના કોઈ પણ રાજ્યમાંથી દુનિયાના કોઈ પણ દેશમાં જઈ વસવાટ કરે. હવે કોઈ પણ ગુજરાતનો વ્યક્તિ છે, એ નેપાળમાં જાય, ત્યાં જઈ વેપાર ધંધો ચાલુ કરે. હવે ખાલી વેપાર ધંધો ચાલુ નહીં કરે, ત્યાં વસવાટ કરશે, ત્યાં રહે. કાયમ તો કઈ નેપાળથી આવવું ન પોહાય એટલે ત્યાં ને ત્યાં રહે. પછી ગુજરાતનો વ્યક્તિ છે એ જાપાનમાં જાય, ગુજરાતનો વ્યક્તિ છે એ અમેરિકામાં જાય. તો આવી રીતે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ રાજ્યનો વ્યક્તિ છે, કોઈ પણ શહેરનો વ્યક્તિ છે એ બીજા દેશની અંદર રહેવા જાય, વસવાટ કરવા જાય તો એને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. ઓકે, હવે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરની અંદર સમજાઈ ગયું છે. દેશની બહાર જા, બીજું કાંઈ નથી. ઓકે, સ્થળ આધારિતની અંદર બે બાબત, એક દેશની અંદર ને એક દેશની બહાર. હવે એના પછી છે કારણ આધારિત. કારણ આધારિત, હવે એની અંદર જોઈએ તો કે કોઈ કારણસર એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને કારણ આધારિત સ્થળાંતર કહે છે. તેના પ્રકારો નીચે મુજબ છે. હવે આની અંદર શું હશે? કારણ આધારિતની અંદર કોઈ પણ કારણ છે, કોઈ પણ રીઝન છે એવું કે જેના લીધે શું કરવું પડે? તો કે સ્થળાંતર કરવું પડે છે. કોઈ પણ કારણસર એક સ્થળેથી બીજા સ્થળે જવાનું થાય. હવે સ્થળ આધારિતની અંદર શું હતું? તો કે કોઈ પણ દેશની ભૌગોલિક સીમા છે કે સ્થળને આધારે, ભૌગોલિક સીમા કે સ્થળને આધારે થાય. ભૌગોલિક સીમા એટલે હજી એકવાર સમજો, જો અહીંયા કોઈ પણ રાજ્ય છે તો અહીંયા રાજ્યની કોઈ સરહદ હશે કોઈ પણ સરહદ, તો આ જગ્યાએથી આ જગ્યાએ જઈતી નક્કી કોના આધારે થાય? તો કે સરહદને આધારે. હવે સમજાણું, ભૌગોલિક સીમાને આધારે કે આ જગ્યાએથી આ જગ્યાએ પછી આ જગ્યાએ. તો આની અંદર શું યાદ રાખવાનું? ભૌગોલિક સીમા અથવા તો સ્થળ આધારિત. અને હવે કારણ આધારિતની અંદર કોઈ પણ કારણ હશે, એમનેમ જાહેર નહીં, કંઈક ને કંઈક કારણ હશે.
તો એને શું કહેવાય? એક સ્થળેથી બીજા સ્થળે જતા સ્થળાંતરને કારણ આધારિત સ્થળાંતર કહે છે. હવે એની અંદર જો આકર્ષણ પરિબળોથી થતું સ્થળાંતર. આકર્ષણ એટલે ગમતી વસ્તુ. હવે સમજો, સ્થળાંતર એટલે કેવું? તો કે આ પ્રકારના સ્થળાંતર માટે અન્ય સ્થળ માટેના આકર્ષણો જવાબદાર હોય છે. હવે જો કોઈ પણ આપણે સ્થળાંતર કરશું, આકર્ષણ એટલે ગમતી વસ્તુ, ગમતું સ્થળ. હવે અહીંયા આપણે સ્થળની વાત કરીએ, ગમતા સ્થળની વાત કરીએ, તો અહીંયા કોઈ પણ સ્થળ છે એના પ્રત્યે શું હશે? તો કે આકર્ષણ હશે. હવે એના જે કારણો છે કે આકર્ષણ થવાના કારણો શું? કોઈ વ્યક્તિ છે બીજા સ્થળે જવાનું પસંદ કરે છે, તો એના કારણો શું હોઈ શકે? તો કેવા? તો કે સૌથી પહેલું છે શહેરી જીવનશૈલી. ભાઈ આપણે શહેરની લાઈફસ્ટાઈલ છે ગમતી હોય તો કોઈ જગ્યાએ કોઈ એક વ્યક્તિ છે બીજી જગ્યાએ જાય, કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. સમજો, કોઈ પણ વ્યક્તિ છે ગામડામાં રહે છે, તો એને એમ થાય કે શહેરની જે લાઈફસ્ટાઈલ છે, શહેરની જે જીવનશૈલી છે, શહેરની જે જિંદગી છે એ કંઈક સારી છે, તો ગામડાના લોકો ક્યાં જાય? તો કે શહેર જાય. શહેર તરફ જો કે વધે જ છે અત્યારે શહેરીકરણ, એ બાબત પણ આપણે આ ચેપ્ટરની અંદર આવે છે. તો ગામડાના લોકો ક્યાં જાય? તો કે શહેરમાં. તો આ જે આખું થયું સ્થળાંતર, ગામડાનો માણસ છે ક્યાં ગયો? શહેરની અંદર. શું જોઈને ગયો? હવે અહીંયા કઈ એમનો કે માણસ જોઈને તો ગયો નથી. એ શું જોઈને જાય? તો ગામડાના લોકો છે શહેરની લાઈફસ્ટાઈલ, જે જીવનશૈલી છે એ જોઈને જાય કે ત્યાંનું જીવન છે એ સારું છે. ભલે નથી, અમુક વ્યક્તિઓ છે કહેતા હોય કે આના કરતાં ગામડાનું સારું. હવે જો કોઈ ગામડાનો વ્યક્તિ છે ને શહેરનું ગમતું હશે તો એ ત્યાં જશે. તો પેલું કારણ શું હતું? શહેરી જીવનશૈલી. શહેરી જે કોઈ પણ જીવનશૈલી છે, શહેરની જે લાઈફસ્ટાઈલ છે એ જોઈને કોઈ વ્યક્તિ છે ત્યાં જાય. એના પછી પૂરતા પ્રમાણમાં વીજળી, રસ્તા, સંદેશા વ્યવહાર જેવી આંતરમાળખાકીય સગવડો. હવે અત્યારે આપણને એવું થાય ગામડાની અંદર એટલી બધી પૂરતી સગવડો મળતી નથી, એટલા માટે લોકો ક્યાં જાય? તો કે શહેરમાં જાય. હવે એને ગમે છે એટલે જાય છે. શું જોઈને જાય છે? તો આ તમામ બાબતો, વીજળી જોઈને જાય છે, રસ્તા, સંદેશા વ્યવહાર, આ બધી આંતરમાળખાકીય સગવડો કહેવાય. આ જે છે ને સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, રસ્તા, વીજળી, આ તમામ. તો એ જે આંતરમાળખાકીય સગવડો છે ને એ ગામડાની અંદર મળતી નથી. તો એ ક્યાં મળે? તો કે શહેરની અંદર. એટલે લોકો, ગામડાના લોકો છે શહેરમાં જાય. હવે નાના શહેરના લોકો છે એ પાછા મોટા શહેરમાં જાય. ઓકે. એના પછી છે મોજ શોખ અને આનંદ પ્રમોદની તકો. હવે કોઈ વ્યક્તિને એમ થાય ગામડાની અંદર એટલું બધું મોજ શોખ છે નહીં, આનંદ પ્રમોદ છે નહીં, તો એ શું કરે? તો કે શહેરમાં જાય. એટલે પહેલી બાબત જીવનશૈલી જોઈને જાય. પૂરતા પ્રમાણમાં આંતરમાળખાકીય સગવડો ગામડાની અંદર નથી મળતી, તો એ જોઈને શહેરની અંદર જાય. એના પછી મોજ શોખ કરવા માટે જાય. એના પછી શિક્ષણ અને આરોગ્ય સેવાઓનું પૂરતું પ્રમાણ અને તેમની ઊંચી જીવનની ગુણવત્તા. હવે ગામડાની અંદર એવું હોય કે પૂરતા પ્રમાણમાં સારું શિક્ષણ મળે નહીં, જો કે મળે છે, પણ આપણને એવું થાય ને કે શહેરની અંદર તો સારામાં સારું મળે, ગામડા કરતાં સારું શિક્ષણ છે એ ક્યાં મળે? તો કે સિટી લેવલે મળે. ગામડાઓની અંદર એટલી બધી સુવિધાવાળા દવાખાના હોતા નથી, જો કે હવે છે, પણ આ જે સ્વાસ્થ્ય, આરોગ્ય અને શિક્ષણ જોઈને તો એ લોકો જાય છે. ત્યાંનું જે સેવાઓનું પ્રમાણ છે એ પૂરતા પ્રમાણમાં છે, અને ખાસ તેમની ઊંચી ગુણવત્તા, જીવનની ઊંચી ગુણવત્તાના લીધે. એટલા માટે એ જોઈને માણસો છે ગામડામાંથી શહેરમાં જાય અથવા તો ગમતી જગ્યાએ જાય. હવે અહીંયા જરાય એવું જરૂરી નથી કે અહીંયા ગામડા ને શહેરની જ વાત થાય, દેશ અને બીજા દેશની પણ વાત થાય. જેમ કે ભારતના લોકો છે એ અત્યારે તમે ઘણા સેલિબ્રિટીઝને જોયા હશે કે એવી રીતના હોય કે કોઈ બીજા દેશની અંદર શિફ્ટ થતા હોય, કારણ કે ભારતના ટેક્સ ને બધું થોડુંક વધતા પ્રમાણમાં છે, એટલા માટે હવે એ ખબર જ છે. તો હવે આની અંદર ઓકે એકવાર જોઈ લઈએ. તો અહીંયા આકર્ષણ જે પરિબળો થી થતું જે સ્થળાંતર છે એની અંદર શું યાદ રાખવાનું? તો કે શહેરી જીવનશૈલી, પૂરતા પ્રમાણમાં વીજળી, રસ્તા, સંદેશા વ્યવહાર જેવી આંતરમાળખાકીય સગવડો, પછી મોજ શોખ, શિક્ષણ અને આરોગ્ય, એટલી બાબતો યાદ રાખવાની છે. આકર્ષણ જે સ્થળાંતર છે એના અંદર ઓકે. હવે જોઈએ છેલ્લી બાબત. ઓકે, હજી આની અંદર છે. એની અંદર શહેરોના ઉપર જણાવેલા આકર્ષણોથી ગ્રામીણ વિસ્તારોમાં ઊંચી આવક ધરાવતા યુવાન વર્ગ શહેરો તરફ આકર્ષાય છે. ઓકે, જે આગળ વાત કરી એવી રીતે. હવે એને શું થશે? તો કે ઊંચી આવક ધરાવતા જે યુવાન વર્ગ છે જેની આવક કેવી છે? તો કે વધારે છે. તો એને શું થશે? તો અહીંયા જેટલી આવક છે, ગામડાની અંદર જેટલી આવક છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? તો કે શહેરમાં જઈએ, એટલે કે શહેરમાં રહેવા વયા જઈએ. આનો ઉપયોગ ક્યાં કરીએ? શહેરમાં જ. એટલે ઊંચી આવક ધરાવતા યુવાન વર્ગ છે એ શહેરો તરફ આકર્ષાય. એના પછી ઊંચી આવકના લીધે તેઓ શહેરોમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને વધુ આવક ધરાવતા વ્યવસાયોમાં જોડાવા માટેની તકો પણ પ્રાપ્ત કરે. હવે એને એમ થાય કે આવક ગામડાની અંદર એટલી મેળવું છું તો શહેરની અંદર વધારે મેળવીશ, અથવા તો આવક એટલી બધી છે તો આપણે ગામડાની અંદર શિક્ષણ મેળવવું એના કરતાં ક્યાં જઈએ? તો કે શહેરની અંદર. આવું અંદરથી એને હોય.
એના પછી અને વધુ આવક ધરાવતા વ્યવસાયોમાં જોડાવા માટેની તક. અહીંયા જે આવક છે એના કરતાં વધારે ત્યાં. આમ ગ્રામ્ય વિસ્તારના ઉપલા વર્ગોને શહેરોમાં આવવા માટેના ઘણા આકર્ષણો હોય છે. હવે જેનો વર્ગ ઉપર છે, વર્ગ એટલે અહીંયા ઉપલો વર્ગ એટલે આપણે હોય ને ધનિક ને ગરીબ ને, હા એ વર્ગની મિડલ ક્લાસ. તો એ તમામ જે વર્ગો છે એની અંદર ઉપલા વર્ગ ધરાવતા જે વ્યક્તિઓ છે, ઉપલા વર્ગના જે લોકો છે એને શું થશે તો શહેરોમાં જવાના ઘણા બધા છે એને કારણો હોઈ શકે, આકર્ષણો હોઈ શકે. ઓકે, એના પછી આવા આકર્ષણોને લીધે થતા જે સ્થળાંતર છે એને શું કહેવાય? આકર્ષણ સ્થળાંતર. કેવા આકર્ષણો તો કે આગળ આપણે જોયા એવા જે આકર્ષણ છે એના લીધે જે સ્થળાંતર થાય એને શું કહેવાય? આકર્ષણ સ્થળાંતર. ઓકે, એના પછી છે અપાકર્ષણ. હવે અપાકર્ષણ એટલે આકર્ષણનું વિરોધી થાય, ગમતું નથી, અણગમવું. પણ હવે કેવું જોઈએ? આ પ્રકારના સ્થળાંતર માટે નીચેના કારણો જવાબદાર છે. હવે જે અપાકર્ષણ છે ને, જે આકર્ષણ જે હતું ને, આકર્ષણ જે સ્થળાંતર, સમજો આની અંદર કોઈ પણ વ્યક્તિ છે ને પોતાની રીતે જશે, પોતાની મરજીથી જશે. દરજી નથી, મરજી છે, પોતાની મરજીથી જશે. અને જે અપાકર્ષણ છે એની અંદર વ્યક્તિને ફરજિયાત જવું પડશે. એટલું યાદ રાખવાનું. આકર્ષણ હશે તો પોતાની મરજીથી, અપાકર્ષણ હશે તો ફરજિયાત. ગમે છે તે કામ કરવું સરળ પડે ને, અને અપાકર્ષણ નથી ગમતું એ ફરજિયાત ન થાય. આ જો કે ત્યારે આપણે આ બાબત છે અનુભવતા હોય કે આપણે ભણવું છે, જેને ભણવાની અંદર રસ છે એને આ બાબત જરીએ ઓલી ન લાગે કે કોઈ પણ વસ્તુ કરવી છે, પાકી કરવી, XYZ કાંઈ પણ તો એ કરી લે. જેને નથી કરવાનું, ખાલી પાસ થવું છે, એના માટે આ ફરજિયાતી થઈ જાય. આવું બને ને? તો અહીંયા આકર્ષણ છે એની અંદર પોતાની મરજીથી જશે કે ભાઈ આ વસ્તુ છે મને પસંદ છે, આ જે શિક્ષણ મળે છે શહેરની અંદર એ મારે મેળવવું છે, અથવા જ્યાં આરોગ્ય સારું મળે છે ત્યાં મારે જવું છે. અહીંયા અપાકર્ષણની અંદર ફરજિયાત થશે. હવે કેવું ફરજિયાત થશે? એના કારણો કેવા છે જોઈએ તો કે ગ્રામ્ય વિસ્તારમાં સંપત્તિ અને આવકના મર્યાદિત સ્ત્રોત. હવે જે ગ્રામ્ય વિસ્તાર છે એની અંદર સંપત્તિ અને આવકના સ્ત્રોત એટલા બધા રહેતા નથી, એટલી બધી આવક જ નથી થતી. તો ફરજિયાતપણે ક્યાં જવું પડે? આવક મેળવવા શહેરમાં જવું પડે. આ ગામડાની અંદર એટલી બધી આવક જ નથી, રોજગારીના સ્ત્રોત જ નથી, તો એને શું કરવું પડે? શહેરમાં જવું પડે કામ કરવા માટે. તો એને ગમશે નહીં, ફરજિયાત જવું પડશે. એના પછી રોજગારીની અપૂરતી તકો. ગામડાની અંદર એટલી બધી રોજગારી છે નહીં, તો એની તક જ નથી, તો એ ક્યાં જશે? તો કે શહેરની અંદર જશે. એના પછી છે તાલીમ અને કૌશલ્યનો અભાવ. હવે તાલીમ એટલી બધી છે નહીં કે કોઈ પણ જગ્યાએ કાર્યરત રહી શકે, તો શું થાય? તો કૌશલ્ય તાલીમ એવું કંઈ છે નહીં, તેને ફરજિયાતપણે કોઈ પણ બીજી જગ્યાએ જવું પડશે. ઓકે, એના પછી જે અહીંયા ઉપરના એટલે કે આપણે જે અહીંયા કારણો જોઈએ, ઉપરના જેટલા પણ કારણો જોઈએ એ કારણોથી આપણને એવું જાણવા મળે, એવું શીખવા મળે, એવું સમજવા મળે કે જે કોઈ પણ કારણો છે આ કારણોના લીધે શું થાય તો કે અપાકર્ષણ થાય. અપાકર્ષણ નહીં પણ અપાકર્ષણ સ્થળાંતર થાય. કેવું સ્થળાંતર? અપાકર્ષણ ફરજિયાતપણે થશે. આ વ્યક્તિ છે, કોઈ પણ વ્યક્તિ છે, અને આગળનું જે આપણે જોયું હતું આકર્ષણ. હવે ખાસ યાદ રાખજો, આકર્ષણ છે ને આની અંદર ઉપલા વર્ગના આવશે અને આ છે નિમ્ન વર્ગ આવશે અથવા તો ગરીબ વર્ગ. અને ફરજિયાત છે ઘણી વાર જવું પડતું મજૂરી કરવા માટે. ગામડાની અંદર એટલું બધું મજૂરી ન હોય તો એને બહારના શહેરોની અંદર કોઈ મિલો છે, કારખાના છે, આની અંદર કાર્યરત રહેવું પડે, ફરજિયાતપણે થાય છે. તો ઓકે, આ બાબતની અંદર એટલું છે, આ બાબત છે આપણે જોવાની છે. ઓકે, આ સ્થળાંતરના પ્રકાર: સ્થળ આધારિત, આંતરિક અને આંતરરાષ્ટ્રીય, કારણ આધારિત, આકર્ષણ અને અપાકર્ષણ. ઓકે, એટલી બાબત. આ છે પોતાની મરજીથી છે, આ ફરજિયાત છે, આ દેશની અંદર છે અને આ દેશની બહાર છે. એટલી બાબત યાદ રાખવાની છે. એટલું યાદ રહી જશે તો આવડી જાય, નહીં વાંધો આવે. ઓકે, તો આ વિડીયો છે કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવે એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ. खत्म, बाय बाय, टाटा.